લાભ લેવાનો છે મુકામ, કારણ કે ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે ભગવાનની કથા એવું કહેવાય કે કથા રાખવામાં આવતી નથી. જેમ ભગવાન પ્રગટ થયેલા એમ ભક્તોની ભક્તિ જ્યારે ચરમસીમાએ પહોંચે તો ત્યારે આવી કથાઓ પ્રગટ થતી હોય. તો એ રામની કથા હનુમાન દાદાના મંદિરે પ્રગટ થઈ છે. તો આપણે એ 9 દિવસ સુધી એ નવધા ભક્તિ એ માણી લઈએ, રોજ ને રોજ દાન પુણ્ય કરીએ. અને આ એમ તો પ્રવચન કદાચ ત્યાં હતું પહેલા પણ કદાચ ત્યાં કાલે રામનવમી છે એટલે કાલે મંદિરનો પાટોત્સવ છે આપણા ધામ પર, એટલે કદાચ ત્યાં જવું પડે તો કદાચ એમ તો છે જ અમે બધા સાથે, પણ અમારા મનુષ્યનો જન્મ મળ્યો અને એ પણ સારો. આપણા પર ભગવાને કંઈ પણ ખામી નહીં રાખી તો ભક્તિ કરતા છે, નહીં તો ખાલી ને ખાલી પગ નહીં આપેલા હતા તો આપણે આના ચરણમાં પણ આવી શકતા નથી. વિશેષમાં કહેવા જેવું તો બહુ છે, પણ જ્યાં સૂરજ હોય અને ત્યાં દીવો કંઈ બહુ જાજો પ્રકાશ આપી શકતો નથી તો સમય આપણા પર ઓછો છે.